સ્કૂલમાં રજા પડ્યા પછી બાળકો ઘરે રહેવા લાગ્યા છે. એક દરજીનું ઘર હતું, 2 રૂમ અને રસોડું. દરજી, તેની પત્ની અને 2 બાળકો, એમ કુલ 4 જણા રહેતા હતા. એક રૂમમાં બેસીને જ દરજી પોતાનું કામ કરતો હતો. એવામાં તેના દીકરાએ તેની પાસે આવીને કહ્યું, "પપ્પા, તમે કેમ કામ કરી રહ્યા છો? તમારે રજા નથી?" આથી તેના પપ્પાએ સહજતાથી જવાબ આપ્યો કે, "હા દીકરા, બસ રજા જેવું જ છે. આ તો ઘણા સમયથી જે કામ માટે સમય નહોતો મળતો એ હવે કરી શકાય, એ માટે હું અહીં બેઠો છું." આથી બાળક કંઈ બોલ્યો નહીં અને તેના પપ્પા જે કામ કરી રહ્યા હતા તેને જોવા લાગ્યો. થોડા સમય પછી તેના પિતાએ કાતરથી કપડું કાપ્યું અને કાતરને પોતાના પગ પાસે દબાવીને રાખી દીધી. થોડા સમય પછી સોયની જરૂર પડી એટલે ટોપી પરથી સોય કાઢીને તેનો ઉપયોગ કરી ફરી પાછી માથામાં પહેરેલી ટોપી પર જ રાખી દીધી. તેના પિતા આવું લગભગ ઘણા સમયથી કરી રહ્યા હતા. ઓછામાં ઓછું 4-5 વખત આવું કર્યું એટલે બાળકથી રહેવાયું નહીં અને તરત જ તેને પોતાના પિતાને પૂછ્યું કે, "પપ્પા, શું તમને એક વાત પૂછું?" એટલે પપ્પાએ કહ્યું કે, "હા, પૂછને દીકરા, શું જાણવું છે તારે?" એટલે એના બાળકે તરત જ પૂછ્યું કે, "તમે જ્યારે કપડું કાપો છો ત્યારે કાપીને તમે કાતરને તમારા પગ નીચે દબાવીને રાખો છો અને જ્યારે કપડું સીવી લો ત્યારે સોયને તમે ટોપી ઉપર લગાવીને રાખો છો. શું આનું કારણ હું જાણી શકું?" આ બાળકના નિર્દોષ સવાલનો પેલા માણસે એવો જવાબ આપ્યો કે બાળકને આખી જિંદગીનો જાણે સાર સમજાઈ ગયો હોય તેવું લાગ્યું. તેના પિતાએ તેને જવાબ આપતા કહ્યું કે, "બેટા, જ્યારે પણ હું કામ કરું ત્યારે આ જ રીતે કરું છું. કાતર છે તે કાતર કાપવાનું કામ કરે છે અને સોય એ 2 કાપડને જોડવાનું કામ કરે છે. એટલે કે જોડવાનું કામ સોયનું છે અને કાપવાનું કામ કાતરનું છે. કાપવાવાળી જગ્યા હંમેશા નીચે હોવી જોઈએ, પરંતુ જોડવાવાળી વસ્તુઓની જગ્યા હંમેશા ઉપર હોય છે. અને આ એક જ કારણથી હું સોયને ટોપી ઉપર લગાવું છું અને કાતરને નીચે રાખું છું." નમસ્કાર મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય તો શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો. આભાર આપ સૌ મિત્રોનો. જય શ્રી કૃષ્ણ.